વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા એક દિવસ 1 કલાક એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાનનું આયોજન કરાયું હતું, જેમાં વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ પદાધિકારીઓ જોડાયા હતા। વડોદરા મનપાના તમામ 19 વોર્ડમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું હતું। વડોદરાના મધ્યમાં આવેલા સુરસાગર ખાતે પાલિકા દ્વારા સેવા પખવાડિયાના ભાગરૂપે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી। રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ કાર્યક્રમમાં જોડાયા હતા। આ કાર્યક્રમના માધ્યમથી પ્રજાજનોને સ્વચ્છતા જાળવવાની અપીલ કરાઈ હતી, જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મનપાના અધિકારીઓ દ્વારા સ્વચ્છતા માટે શપથ લેવામાં આવી હતી। આજે વડોદરા શહેરમાં પંડિત દીનદયાળજીના જન્મજયંતિ નિમિત્તે ખૂબ મોટી ઝુંબેશ ઉપાડવામાં આવી છે। આપણે એવું કહી શકાય કે વડોદરા શહેરની અડધી વસ્તી આજે સ્વચ્છતા માટે રોડ પર છે, ત્યારે 8 લાખથી પણ વધારે નાગરિકો એના અંદર જોડાયા છે, જેમાં કોર્પોરેશનના કર્મચારીઓ સહિત તમામ પાર્ટીના નેતાઓ અને NGO, કોર્પોરેટ, શૈક્ષણિક સંસ્થા બધા જ લોકો જ્યારે જોડાય છે, ત્યારે સૌપ્રથમ તો સમગ્ર વડોદરાનો ખૂબ આભાર માનું છું અને આ પ્રકારનો જે એક સ્વચ્છતાનો અભિગમ અપનાવ્યો છે તેને આપણે આપણો સ્વભાવ બનાવીએ એ જ બધાને વિનંતી છે। ભાગીદારી થકી સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા, હરિત ઉત્સવ અને સફાઈ કર્મીઓની શિબિર, આ 4 મુખ્ય આધારબિંદુના આધારે આ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આજે 25મી સપ્ટેમ્બરે માનનીય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે કે જેઓ પોતે સ્વદેશી, સર્વોદય અને સ્વચ્છતાના આગ્રહી હતા, ત્યારે મોટા પ્રમાણમાં સ્વચ્છતાનો ડ્રાઈવ લઈ અને વડોદરા શહેરના તમામ 19 વોર્ડમાં લગભગ 6 લાખ કરતાં વધુ લોકો એક દિવસે 1 કલાક માટે શ્રમદાન આપી એક સાથે વડોદરા શહેરની સફાઈ થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના ઉપલક્ષમાં તેમજ પંડિત દીનદયાળના જન્મદિવસના ઉપલક્ષમાં અત્યારે સેવા પખવાડિયાનું જે આયોજન કરવામાં આવે છે, તેમાં વડોદરા મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર તેમના દ્વારા અત્યારે સેવાનું કાર્ય કરવામાં આવે છે। આપણી સાથે વડોદરા મ્યુનિસિપલ કમિશનર છે, સર, કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? આજે વડોદરા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી આખા દેશભરમાં સ્વચ્છોત્સવની કાર્યક્રમ કરી રહ્યા છે, ત્યારે અને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જે માર્ગદર્શન હેઠળ અહીંયા ગુજરાતમાં કામ ચાલી રહ્યા છે। વડોદરામાં લગભગ 7.5 લાખોની અત્યારે અમે કાર્યક્રમ કરી રહ્યા છે। સુરસાગર ખાતે મેઇન કાર્યક્રમ છે અને દરેક વોર્ડમાં આપણે 25,000 લોકો ભેગા થયા છે। તમામ સામાજિક સંસ્થાઓ, સોસાયટીઝ, સ્કૂલ્સ, કોલેજીસ બધાને અમે જોડ્યા છે। આજે VMCની ટીમ આખું અહીંયા કામગીરી કરી રહી છે। તમામ અધિકારીની પ્રેઝન્સમાં આપણે એક સારું મેસેજ પણ આપવા માંગીએ છીએ અને ફક્ત આજના દિવસે નથી પણ આવનારા દિવસોમાં વડોદરાને સ્વચ્છ અને હરિયાળી બનાવવા માટે આ ઝુંબેશ ચાલુ રહેશે। અહીંયા સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના તમામ ટીમના સાધનો છે, સુપર સર્કસ છે, રોડ સ્વીપર્સ છે, ક્લીનિંગ મશીન્સ છે, વેક્યુમ ક્લીનર્સ છે, એ બધા મશીનરીઝ પણ ઉતાર્યા છે। સાથે સાથ અહીંયા જે જગ્યા સુરસાગરની આજુબાજુમાં લગભગ અમે 12,000 લોકો એક જગ્યામાં ભેગા થયા છે। બાકી વોર્ડ્સમાં અને વોર્ડ નંબર 13માં લગભગ 36,000 લોકો અમે જોડી રહ્યા છે। મોટા ભાગમાં આમાં મશીનરી કરતા લોકોને જોડવાનું એક ઝુંબેશમાં મુવમેન્ટ તરીકે બનાવવા માટે જે પ્રયત્ન છે એ અમે કામગીરી કરી રહ્યા છીએ। ચોક્કસ એટલે જોઈ શકાય તેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અત્યારે જે સેવા પખવાડિયાના ભાગરૂપે અત્યારે તમામ જગ્યાએ જે સ્વચ્છતાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે પ્રજાજોગ સંદેશ પણ તેમને આપ્યો છે કે આ ફક્ત સેવા એટલે કરવામાં નથી આવી રહી કે સ્વચ્છ કરવાનું, પણ પ્રજા પણ તેનામાં જોડાય અને પ્રજા પણ તે જે સ્વચ્છતા છે તે સ્વચ્છતા જાળવી રાખે તેના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન મિલિંદ મहिले સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।